તો ભુજ બાદ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। 15 દિવસમાં બીજી વખત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। પોલીસ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી। ધમકી મળતા જ કોર્ટને ખાલી કરાવવામાં આવી। અગાઉ 17મી ફેબ્રુઆરીએ પણ આ પ્રકારની ધમકી મળી હતી। તો ફરી એકવાર વડોદરામાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। પરંતુ આ જે કંઈ થઈ રહ્યું છે ટેકનોલોજી આટલો બધી ડેવલપ થયા પછી પણ જો આ થતું હોય અને પકડાય નહીં, આ દુઃખદ વાત છે। આજે જ્યારે વકીલો અને લોકો કેસ ચલાવવા માટે અહીંયા આવ્યા હોય ન્યાય મંદિરમાં, અને દરેક વ્યક્તિઓએ મંદિરમાંથી પાછું જવું પડે ભગવાનના દર્શન કર્યા વગર, અને અમારા માટે તો એવું માનીએ છીએ કે અમારા માટે ભગવાન જજ સાહેબ છે, અને જે કોઈ ન્યાય લેવા આવે છે અને ન્યાય માટે ઝઝૂમે છે એવા અમે બધા લોકો અમારા ક્લાયન્ટોને ન્યાય ના અપાવી શકીએ ને એક દિવસ એના કારણે તારીખો પડી જાય, આ દુઃખદ બાત છે। મહિનામાં બીજી વખત બોમ્બની ધમકી જ્યારથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી આ બોમ્બની અફવાઓ દરેક કોર્ટમાં ફેલાવવામાં આવી રહી છે, અને વકીલોને ખોટી રીતે ભયમાં નાખવામાં આવી રહ્યા છે કે આવી રીતે બોમ્બ કોર્ટમાં મૂકવામાં આવ્યો છે, જેથી વકીલશ્રીઓ આવતીકાલે અમારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી છે અને વકીલોને ગભરાઈ દેવામાં આવ્યા છે, જેથી ચૂંટણીમાં વકીલશ્રીઓ હાજર ના રહી શકે। અને આ ઇલેક્શન એ વકીલોના ભવિષ્ય જોડે જોડાયેલું છે। 5 વર્ષની ચૂંટણી છે અને હું તો તમામ વકીલશ્રીઓને એક જ અપીલ કરીશ કે તમામ હાજર રહે અને વોટ કરે। કોઈ બોમ્બ અહીંયા મૂકવામાં આવેલ નથી।